પૈસા ડબલ કરવાની લાલચમાં લોકો આવી ભૂલ કરે છે અને પછી બહુ જ પસ્તાય છે. તમને આ વાત ખરેખર એક રિયલ ઉદાહરણ આપીને સમજાવું છું કે ખરેખર આ વસ્તુ શું છે, કેમ આ વસ્તુ ન કરવી, કે પૈસાની લાલચ કેમ ન કરવી. ચાલો સમજીએ. તો હમણાં 2 દિવસ પહેલા મારા એક ફ્રેન્ડ મારી પાસે આવ્યા. મને કે ભાઈ છે ને આ એક એપ્લિકેશન લઈને આવ્યા. મને કે આ એપ્લિકેશન મને લોગિન કરી દો, મારે લોગિન નથી થતી. એટલે એ એપ્લિકેશન મેં ખોલી, મેં જોઈ. હવે એમાં શું હતું, મેં એને પૂછ્યું કે આ એપ્લિકેશનમાં છે શું. એટલે એને મને વાત કરી કે આ એપ્લિકેશન બોનસ આપે છે. કેવું બોનસ આપે છે કે ભાઈ શરૂઆતમાં તમે લોગિન કરો ને તો તમને 50 રૂપિયાથી 500 રૂપિયાનું એક બોનસ, લોગિન બોનસ આપે છે. પછી તમે તેમાં પૈસા રોકો ને તો છે ને તમને અમુક ટકા દિવસનું વ્યાજ આપે છે. એટલે કે તમે 2-3% દિવસનું, મહિનાનું નહીં, દિવસનું વ્યાજ આપે છે. એટલે મેં એને એવી વાત કરી કે ખરેખર આવી વસ્તુ છે ને ભાઈ, કે આ લોભામણી સ્કીમો છે, ખરેખર આ લાંબી ચાલતી નથી. આ અમુક સમયે બંધ થઈ જાય છે, તમારા પૈસા ડૂબી જાય છે. પણ હવે એ લોકોને કેવી રીતે મગજમાં ફિટ થઈ ગયું હોય ને ભાઈ, એ લોકો કાંઈ સમજતા જ નથી. હવે એવું તમે બધાએ અનુભવ કર્યો હશે કે તમારા કોઈ મિત્ર એ પણ અનુભવ કર્યો હશે, તમને કીધું હશે આના વિશે કે ભાઈ આમાં પૈસા રોકાય, તમારા પૈસા ડબલ થઈ જાય છે. તો હવે વાત એ કરીએ કે મેં એને સમજાવ્યું કે આ ન કરે એમ. તો એને શું કીધું કે ભાઈ ખોલો તો ખરી, બરાબર, કે ખોલો તો ખરી, તો પછી આપણે જોઈએ કે ન થાય તો આપણે 50 રૂપિયા તો આવે છે. પણ કોઈ પણ તમે એક વિચારો, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કંપની તમને મફતમાં પૈસા આપે ખરી? તમે જ વિચાર કરો, કોઈ ફ્રી એવી વસ્તુ છે કે તમને ફ્રીમાં આપશે? ન આપે ને. પણ આ કંપનીઓ છે ને ભાઈ આપણી મેન્ટાલિટી સમજી ગઈ છે. એટલે આપણા મગજમાં કેવી રીતે પ્રવૃત્તિ થાય ને સમજી ગઈ કે ભાઈ શરૂઆતમાં તમે ફ્રીના પૈસા આપો, થોડી ઘણી લાલચ આપો, બોનસ આપો, એટલે આ લોકો એની ક્ષમતા કરતા પણ પૈસા વધારે રોકવાના છે. હવે એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ હું તમને એમ કહું કે ભાઈ તમે મને પૈસા આપો, હું તમને રોજના 2% વ્યાજ આપીશ, બરોબર. હવે એ વસ્તુ હું સ્કીમ જે આપું છું, હવે ઈ સ્કીમ પ્રમાણે હું તમને પૈસા ન આપી શકું, તો તમે શું કરવાના? મારી પાસે આવવાના કે ભાઈ તમે કીધું તું 2% સ્કીમ છે, પણ તમે તો પૈસા તો દેતા નથી, બરોબર. હવે એ જ વસ્તુ આપણે એપ્લિકેશનમાં એપ્લાય કરીએ કે તમે જે પૈસા નાખ્યા છે રોજના 2%, હવે ઈ એપ્લિકેશન બંધ થઈ ગઈ અથવા તો 2% વ્યાજ આપતી નથી, તો હવે તમે આ વ્યક્તિને કોને ગોતવા જશો? કોઈ તમને મળશે ખરી? તો ભાઈ આ વસ્તુ જેને લોભામણી સ્કીમ છે, આપણે ગુજરાતી કહેવત છે કે જેને લોભિયાનો માલ ધૂતારા ખાય. એટલે કે શરૂઆતમાં તમને લાલચ આપશે પૈસાની, અને પછી તમારા પૈસા છે ને ભાઈ તૂટી જશે. મારી પાસે એવા લાઈવમાં રિયલ ઉદાહરણ છે કે ભાઈ છે ને ઈ લોકોના પૈસા ફસાયેલા છે, અને છે ને ભાઈ પરસેવો વળી ગયેલો છે પૈસા નાખીને, કે હવે શું થશે. એટલે ધ્યાન રાખજો. હું તમને આગળના વિડીયોમાં એક છે ને એક્ઝામ્પલ આપીશ ને, એટલે ખરેખર તમને સમજાશે કે આ વસ્તુ કરાય કે ન કરાય. એટલે આવી એપ્લિકેશન યુઝ કરતા પહેલા જરૂરથી ધ્યાન રાખજો. અને આવી જ નવી માહિતી જાણવા, ફાઇનાન્સની માહિતી જાણવા મોટાભાઈ ફાઇનાન્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને જો પણ તમારે પણ આવું થયું હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.